હવે ભજન જે છે આપણું એ બે પ્રકારનું છે. કિંચ ભજનમ હિ બાહ્યાભ્યંતર ભેદેન દ્વિવિધમ. ભજન પણ બાહ્યાભ્યંતર ભેદેન દ્વિવિધમ સેવાયામ વા કથાયામ વેતિ વાક્યાત. સેવા અને કથા બે રીતે આપણું ભજન જે છે, આંતરભજન અને બાહ્ય ભજન, ભગવત સ્વરૂપનું આંતરભજન અને બાહ્ય ભજન, અને એક નામાત્મક સ્વરૂપ જે ભાગવત છે એમનું ભજન. તો એ નામનું સેવન છે, સ્વરૂપનું સેવન બે પ્રકારથી, આંતર અને બાહ્ય. અહીં બતાવ્યું છે કે ભજન બે પ્રકારથી, બાહ્ય અને આભ્યંતર. બાહ્યાભ્યંતર ભેદેન દ્વિવિધમ સેવાયામ વા કથાયામ વા ઇતિ વાક્યાન એતદ ભજનમ આંતરમ મુખ્યમિતિ નિબંધ વાક્યાત. ભજન જે છે બે પ્રકારનું, અંદર બાહ્ય અને આંતર. એ સેવા અને કથા દ્વારા કહેવામાં આવ્યું છે, સેવાયામ વા કથાયામ વા એતિ વાક્યાત. એતદ આ જે ભજન જે છે, ભજનમ આંતરમ મુખ્યમ, એમાં આંતર ભજન જે છે એ મુખ્ય છે. સેવક સાધન સંપત્તિ અભાવે, જો તમે સેવા ન કરી શકો, સેવા માટેની સાધન સંપત્તિ, સેવક વગેરે તમારી પાસે નથી, અનુકૂળ નથી વાતાવરણ, તો શ્રી ભાગવતાર્થ વિચાર રૂપ આંતરમેવ ભજનમ. જો તમારાથી સેવા ઠાકોરજીના સ્વરૂપની પધરાવીને ન થઈ શકતી હોય તો આંતર ભજનનો જે પ્રકાર છે, ભાગવતજીના અર્થનો વિચાર, તો શ્રી ભાગવતાર્થ વિચાર રૂપાંતરમ એવ ભજનમ નિરુપધિ સર્વભાવેન યાવત જીવમ ચેત કર્યા. તમારાથી સેવા કદાચ ન નભે તો આજીવન તમે ભાગવતના અર્થનો વિચાર, જે શ્રી મહાપ્રભુજી આપણને ભાગવતાર્થ સુબોધનીમાં આપ્યો છે, એનો આજીવન તમે જો વિચાર કરો, ભાગવતજીનું પૂજન કરીને ભાગવતજીનો પાઠ, એનો જો આજીવન જો ભાગવતાર્થ વિચાર રૂપ આંતરમેવ ભજનમ, એ આંતર ભજન જો ભાગવતથી કરો તો નિરુપધિ સર્વભાવેન યાવત જીવમ ચેત કુર્યાત. એ પણ નિરુપધિ એટલે કે કોઈ પણ પ્રકારની કામના, કોઈ પણ પ્રકારની શરત અને કામના વગર જો સર્વભાવેન, સર્વભાવથી, સર્વાત્મ ભાવથી કે આ જ મારું સર્વસ્વ છે, તમેવ માતા છે, તમેવ પિતા છે, તમેવ બંધુ સખા તમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. આ સર્વભાવ છે, તમે મારું બધું જ છો, આપ મારું સર્વસ્વ છો, એ ભાવ છે. આપણો સર્વાત્મ ભાવ એવો નથી કે ખાલી બાલક જ છે, બાલક જ પૂરી રહ્યો છે. આપ જે ભાવ મારામાં કરાવવા ઈચ્છા હોય કરાવો, પણ મૂળ ભાવ તો મારો એ આપ મારા પરમાત્મા છો, હું આત્મા, એ મૂળ સંબંધ છે. આત્મનિવેદન મુખ્ય છે, પછી તમારે જે ભાવ કરાવો એ કરાવો. દાસ્ય કરાવો, સખ્ય કરાવો, વાત્સલ્ય કરાવો, માધુર્ય કરાવો, કે બધા વારાફરતી કરાવો, જેમ કરવું એમ કરો. કૃષ્ણને કરવું હોય તેમ કરે, ચિત્સુ સિદ્ધને ચિંતા કરે. તું શા માટે ચિંતા કરે છે? કૃષ્ણને કરવું હોય એ જે ભાવ કરાવવા ઈચ્છે છે તારામાં એ કરાવશે. બાલભાવ જ થવો જરૂરી થોડો છે, સર્વભાવ થવો જોઈએ. પ્રભુમાં સર્વભાવ છે. તમે એવો સર્વમ મમ દેવ દેવ, આપ મારું સર્વસ્વ છો. જે ભાવ પ્રભુ કરાવવા ઈચ્છી રહ્યા છે એ કરાવી રહ્યા છે. તો એ પ્રકારથી સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ, આપણે કહે છે ને, સર્વભાવેન ભજનીયો વ્રજાદીપ. તો નિરુપધિ સર્વભાવેન યાવત જીવમ ચેત કુર્યાત તદા તસ્યાપી સ્વ અધિકારાનુસારેણ જન્માંતર અવ્યવધાનેન સેવા ફલમ ભવતી ઇતિ નિર્વિવાદમ. જો ખાલી ભાગવતજીના રૂપ અર્થનો વિચાર, ભાગવતાર્થ રૂપ વિચાર રૂપ આંતરમ એવું ભાગવતાર્થ વિચાર કરવામાં જો તમે આજીવન યત્ન કરો તો આ દેહાંત, આ જે જન્માંતર, કોઈ પણ જન્માંતર બીજા જન્મ લેવા ન પડે, અને જન્માંતર અવ્યવધાનેન સેવા ફલમ ભવતી, સેવાનું ફલ થાય છે. ભાગવતનું અધ્યયન, ભાગવતનું શ્રવણ કીર્તન કરવાથી પણ સેવાનું જ ફલ થાય છે. સેવા ફલમ ભવતી. તો ઠાકુરજી ન બિરાજતા હોય તો ભાગવતજી જે છે એના અર્થનો સતત વિચાર એ આંતર ભજન છે, અને એનાથી પણ જન્માંતરનો વ્યવધાન વગર એ સિદ્ધ થશે, સેવાનું ફલ જ પ્રાપ્ત થશે. ભાગવતથી પણ સેવાનું ફલ પ્રાપ્ત થશે. જે સેવા ન કરી શકે એ ભાગવતનો વિચારરૂપ આંતર ભજન કરે. બાહ્ય ભજન સેવા, આંતર ભજન ભાગવતાર્થ વિચાર,
એ જો સતત કરવામાં આવે તો એનાથી પણ જન્માંતર અનેક જન્મ બીજા નહીં લેવા પડે અને વ્યવધાન વગર જ ભગવત પ્રાપ્તિ જે આગળ બતાવી છે એ પ્રકારથી. હવે અહીં